આજે આપણે કયો વિષય અસ્સલામ વાલેકુમ આજે આપણે કયો વિષય ભણીશું અંગ્રેજી એમાં શું ભણીશું અંગ્રેજી મૂળાક્ષર એટલે કે આલ્ફાબેટ સૌ પહેલાં આપણે શું જોઈશું પુનરાવર્તન જોઈશું એટલે કે એ ફોર એપલ હમણાં સુધી જે ભણી ગયા છે તે જ પુનઃ રિવાઇઝ કરાવું છું કે તમને યાદ આવી જાય શું શું ભણી ગયા એ ફોર એપલ ત્યાર પછી સોચો શું ભણ્યા વિચારો બી ફોર બોલ ત્યાર પછી કયો લેટર શીખ્યા આપણે સી ફોર કેટ એના પછી ડી ફોર ડોગ E for elephant F for fish G for grape H for house I for ice cream J for joker જોકર બધાને પસંદ છે એને બધાને મજા આવી જાય જોકર જોઈને તો K for kite પતંગ પણ બધા ચગાવે છે બરાબર ને બધાને મજા આવે છે પતંગ આવે છે ઉત્તરાયણ આવે છે તો કેટલા બધા છોકરાઓને મજા આવે છે ને L for lion આટલે સુધી આપણે ભણ્યા હતા હવે શું ભણવાના છે તે ખાલી સ્લાઇડ જોઈ લો તમે લોકો ત્યાર પછી હું તમને લખતા શીખવાડીશ પહેલાં બોલતા શીખી લેજો M for monkey આજે આપણે આ ભણીશું અહીંયાથી N for nest એટલે માળો પક્ષીઓ મૂકે ને ઈંડા પક્ષીઓનું ઘર છે માળો એટલે પક્ષીઓનું ઘર એને શું કહેવાય એન ફોર નેસ્ટ O for ઓરેન્જ ઓરેન્જ બધાને પસંદ છે સંતરો બરાબર સંતરા બધાને પસંદ છે એના પછી શું શીખીશું P for પેરોટ M for monkey N for nest O for orange અને P for પેરોટ આ 4 લેટર આપણે લખતા શીખીશું એ રીતે હવે આપણે લખીશું શું લખીશું કયા આલ્ફાબેટ લખીશું M for monkey કઈ નોટમાં લખવાનું છે 4 લાઈનની નોટમાં લખવાનું છે તમારે આ બ્લુ ને લાલ લાઈન દેખાય છે આવી જ નોટ છે તમારી પર એ નોટમાં લખજો કઈ રીતે લખીશું જુઓ M for monkey સ્ટેન્ડિંગ લાઈન કરવાની ત્યાર પછી સ્ટાન્ડિંગ લાઈન ઓલી બાજુ સ્લેન્ડિંગ લાઈન ઓલી ઊભી લાઈન એટલે કે સ્ટેન્ડિંગ લાઈન શું બની ગયું M for monkey બીજું શું બનશે M for mango બી કહેવાય ને જુઓ M for mango M for moon પણ આવશે જુઓ ચંદામામાં જોયે ને બધાએ M for moon બરાબર M for mango આપ્યો ઊભી લાઈન પછી સ્લેન્ટિંગ લાઈન પછી ઊભી લાઈન એટલે શું બનશે મેંગો તમારે માટે નામ લખી દેવાનું ઉપર બરાબર નોટના ઉપરના પાના પર ત્યાર પછી આખું પાનું ભરીને નીચે લખવાનું છે કેટલી લાઈન દોરવાની છે 4 1 2 3 4 આ રીતે તમારે પણ 4 લાઈન દોરવાની છે ત્યાર પછી જ લખવાનું છે બરાબર તમારી મમ્મીને કહી દો ઉપરની લાઈન લખી આપી એટલે તમે નીચે લખી લેજો કઈ રીતે લખશો જો લાલથી બ્લુ ઊભી લાઈન પછી લાલથી બ્લુ સ્લાન્ટિંગ લાઈન ફરી પછી બ્લુથી રેડ સુધી જવાનું સ્લાન્ટિંગ લાઈન અને ત્યાર પછી રેડથી બ્લુ ઊભી લાઈન એટલે શું બની જશે M for monkey અથવા M for mango
આ બ્લુ લાઈનની નીચે જવું જોઈએ નહીં. ફરી જુઓ, લાલથી બ્લુ ઊભી લાઈન એટલે કે સ્લેન્ડિંગ લાઈન, પછી લાલથી બ્લુ સ્લેન્ડિંગ લાઈન. જુઓ આ નીચે સુધી નથી, આ ઉપરની બ્લુ છે ને ત્યાં સુધી સ્લેન્ડિંગ લાઈન ડ્રો કરવાની છે તમારે. સ્લેન્ડિંગ લાઈન શીખી ગયા ને, ત્રાસી લાઈન. ત્યાર પછી આ બ્લુ લાઈન અહીંયા જ્યાં પૂરી થાય છે ત્યાંથી પેન્સિલ મૂકીને ફરી પાછું ઉપર લઈ જવાનું લાલ લાઈન સુધી સ્લેન્ટિંગ લાઈન. બીજી બે લાઈન શીખ્યા છે એ બે લાઈન અહીંયા દોરવાની છે અને ત્યાર પછી ઊભી લાઈન એટલે સ્ટેન્ડિંગ લાઈન. શું બની ગયો? એમ ફોર મંકી. લાલથી બ્લુ નીચેની બ્લુ છે ને ત્યાં સુધી લઈ જવાની છે ઊભી લાઈન. પછી આ સ્લેન્ટિંગ લાઈન અહીંયા સુધી બ્લુ, પહેલી લાઈન બ્લુ છે ને ત્યાં સુધી, નીચેની લાઈન સુધી લેવાનું નથી. ત્યાર પછી ફરી પાછી સ્લેન્ટિંગ લાઈન અને સ્ટેન્ડિંગ લાઈન. એટલે શું બની જશે? એમ ફોર મંકી. સ્ટેન્ડિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન. એમ ફોર મંકી. જો ટીચર જે રીતે લખે છે, ટીચરનો હાથ જે રીતે જાય છે એ રીતે તમારે પણ પેન્સિલ ફેરવવાની છે જોઈને બરાબર. એમ ફોર મંકી. સ્ટેન્ડિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, ફરી પાછી સ્લેન્ટિંગ લાઈન, પછી ઊભી લાઈન એટલે કે સ્ટેન્ડિંગ લાઈન. અંગ્રેજીમાં શું કહેવાય? સ્ટેન્ડિંગ લાઈન. બરાબર? સ્ટેન્ડિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન. M for monkey. M for monkey. M for monkey. Standing line, slanting line, ત્યાર પછી ફરી પાછી slanting line, standing line. એટલે શું બની જશે? M for monkey. જુઓ, લાલથી બ્લુ સુધી ઊભી લાઈન દોરી, ત્યાર પછી આ ત્રાસી લાઈન ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે લઈ જવાની છે. બરાબર? લાલ લાઈનથી બ્લુ લાઈન ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે, પછી ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપરની ત્રાસી લાઈન. બરાબર? પછી સ્ટેન્ડિંગ લાઈન બનશે. એટલે એમ ફોર મંકી. સ્ટેન્ડિંગ લાઈન, ત્યાર પછી સ્લાન્ટિંગ લાઈન, ફરી પાછી સ્લાન્ટિંગ લાઈન, પછી એક લખી દેવાનું એટલે ઊભી લાઈન કરી દેવાની. ગુજરાતીમાં બોલીએ ને આપણે ઊભી લાઈન. સ્ટેન્ડિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન, ઊભી લાઈન. એટલે એમ ફોર મંકી. સ્ટેન્ડિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન, ઊભી લાઈન. એટલે શું બની ગયું? એમ ફોર monkey. Standing line, slanting line, slanting line, ઊભી લાઈન. શું બની જશે? M for monkey. તમારે પણ આખું પેજ આ રીતે જ ભરવાનું છે. જુઓ, M for monkey. M for monkey. M for monkey. M for monkey. ઊભી લાઈન, સ્લાન્ટિંગ લાઈન, ફરી પાછી સ્લાન્ટિંગ લાઈન અને ઊભી લાઈન એટલે મંકી. જુઓ, લાલ લાઈનથી બ્લુ લાઈન સુધી ઊભી લાઈન કરવાની, પછી લાલ લાઈનથી બ્લુ લાઈન સુધી સ્લાન્ટિંગ લાઈન, ત્યાર પછી બીજી સ્લાન્ટિંગ લાઈન બ્લુથી લાલ સુધી, અને પછી ફરી પાછી લાલથી બ્લુ સુધી. બ્લુ લાઈનની નીચે જવું જોઈએ નહીં. એટલે શું બની જશે? એમ ફોર મંકી. વિદ્યાર્થી મિત્રો, આ રીતે લખ્યું ને આખું બોર્ડ કરીને એ રીતે તમારે પણ તમારી નોટબુકમાં આખું પાનું કરીને એમ ફોર મંકી લખવાનું છે. એક બે લાઈન લખવાની નથી. આખું પાનું ભરીને 4 લાઈન પાડજો, ત્યાર પછી કરજો. આખું પાનું ભરીને લખવાનું છે. એક પાનું મારી સાથે લખવાનું છે અને એક પાનું હોમવર્કમાં લખવાનું છે તમારે. ચલો, આપણે હમણાં કયા અક્ષર જોયા? મંકી. ત્યાર પછી શું આવશે? એમ ફોર નેટ.
સ્ટેન્ડિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન, નીચે સુધી કરવાની છે અહીંયા સ્લાન્ટિંગ લાઈન. ત્યાર પછી સ્ટેન્ડિંગ, થોડીક સ્લાન્ટિંગ લાઈન, ત્યાર પછી કર સ્ટેન્ડિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન. જુઓ પહેલાં કઈ લાઈન વાળા, પહેલાં સ્ટેન્ડિંગ લાઈન, ઊભી લાઈન એટલે, ત્યાર પછી સ્લાન્ટિંગ લાઈન અને ફરી પાછી ઊભી લાઈન, સ્ટેન્ડિંગ લાઈન. એટલે શું બની જશે? એન્ડ ફોર નોઝ. જુઓ નાક બની ગયા ને. આ શું છે? એન્ડ ફોર નોઝ. બરાબર. એન્ડ ફોર નેક્સ્ટ પણ થાય. જુઓ આ માળું છે ને, પક્ષીઓ ક્યાં મૂકે? ઈંડા મૂકે માળામાં. બરાબર ને? એન્ડ ફોર નેક્સ્ટ, એન્ડ ફોર નેક્સ્ટ. હવે આપણે કઈ રીતે લખ્યું 4 લાઈનમાં એ તમે જુઓ. પહેલાં આપણે શું કરવાની? લાઈન પાડી દેવાની 4, 1, 2, 3 અને 4. બરાબર. હવે જો લાલ લાઈન, ઊભી લાઈન, પછી બ્લુથી, લાલથી બ્લુ સ્લાન્ટિંગ લાઈન, ફરી પછી સ્ટેન્ડિંગ લાઈન. દેખાય છે? એન્ડ ફોર નેક્સ્ટ, એન્ડ ફોર નોઝ, લાલથી બ્લુ ઊભી લાઈન, ત્યાર પછી લાલથી બ્લુ સુધી કઈ લાઈન? સ્લાન્ટિંગ લાઈન, અને બ્લુથી અહીંયા ઉપરથી નીચે લઈ જાઓ અથવા નીચેથી ઉપર લઈ જાઓ, સ્ટેન્ડિંગ લાઈન. એટલે શું બની જશે? એન્ડ ફોર નોઝ, સ્ટેન્ડિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન. શું બની ગયું? એન્ડ ફોર નોઝ, સ્ટેન્ડિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન. એટલે શું બની જશે? એન્ડ ફોર નોઝ, સ્ટેન્ડિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન, અને પછી સ્ટેન્ડિંગ લાઈન, એન્ડ ફોર નોઝ. જો આ લાઈન છોડી દેવાની, લાલ લાઈન. પછી ત્યાર પછી નીચે ને એ લાઈનથી લખવાનું છે. જો લાલથી બ્લુ સ્ટેન્ડિંગ લાઈન, પછી સ્લાન્ટિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન. શું બની ગયું? એન્ડ ફોર નોઝ, લાલથી બ્લુ સ્ટેન્ડિંગ લાઈન, ત્યાર પછી સ્લાન્ટિંગ લાઈન અને લાલથી બ્લુ સ્ટેન્ડિંગ લાઈન. એન્ડ ફોર નોઝ, સ્ટેન્ડિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન. શું બની ગયું? એન્ડ ફોર નોઝ, સ્ટેન્ડિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન, એન્ડ ફોર નોઝ, સ્ટેન્ડિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન. એટલે શું બની જશે? એન્ડ ફોર નોઝ, સ્ટેન્ડિંગ લાઈન, સ્લાન્ટિંગ. જો મંકીમાં અહીંયા સુધી કરીએ છીએ, પણ આપણે અહીંયા સુધી લાઈન કરવાની નથી. આ લાઈનને નીચે સુધી લઈ જવાની છે. બરાબર. આ ટ્રાયંગલ એટલે ત્રિકોણ બનશે. જુઓ ત્યાર પછી ઊભી લાઈન કરી દેવાની જોઈન્ટમાં. કઈ લાઈન? સ્ટેન્ડિંગ લાઈન. એને શું કહેવાય? ઊભી લાઈન ગુજરાતીમાં. શું બની જશે? એન્ડ ફોર નોઝ, સ્ટેન્ડિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન, એન્ડ ફોર નોઝ, સ્ટેન્ડિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન, એન્ડ ફોર nose, standing line, slanting line, standing line, and for nose, standing line, slanting line, standing line, and for nose, standing line, slanting line એટલે લાલથી બ્લુ સુધી લેવાની, ફરી પાછી લાલથી બ્લુ સ્લાન્ટિંગ લાઈન અને ત્યાર પછી ફરી પાછી લાલથી બ્લુ સ્ટેન્ડિંગ લાઈન. એટલે શું બની જશે? એન્ડ ફોર નોઝ. જુઓ સ્ટેન્ડિંગ લાઈન,
સ્ટાન્ડિંગ લાઈન અને ફરી પાછી ઊભી લાઈન એટલે કે સ્ટેન્ડિંગ લાઈન. ઊભી એટલે કે સ્ટેન્ડિંગ, ઊભેલી છે એટલે સ્ટેન્ડ અપ કહીએ ને આપણે, એટલે ઊભી લાઈન છે આ. અને શું કહેવાય, હવે શું બની જશે? N for nose. N for nose. N for nose. જુઓ, સ્ટેન્ડિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન, સ્લાન્ટિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન. શું બની ગયું? N for nose. મેં જે રીતે બોર્ડ ભર્યું છે એ રીતે N for nose નું પણ આખું પાનું તમારે તમારી નોટમાં લખવાનું છે. નહીં સમજ પડે તો તમારી મમ્મીને કહેવાનું કે ઉપરની એક લાઈન લખી આપો, પછી તમારે જાતે ભરી લેવાનું આખું પાનું. Mango, N for nose. હવે કયો આલ્ફાબેટ શીખીશું? O for orange. કયો આલ્ફાબેટ? O for orange. બધાને સર્કલ પાડતા આવડે છે ને? ગોલ દોરતા બધાને આવડે છે, બરાબર? તો O for orange જુઓ. O for orange. સર્કલ બધાને આવડે છે, ગુજરાતીમાં પણ તમે શીખી ગયા. અને આપણે લાઈન શીખ્યા ત્યારે પણ 4 લાઈનની નોટમાં 4 લાઈનની લાલ અને બ્લુ લાઈનની નોટ છે ને, 4 લાઈનની લીટીવાળી, એમાં પણ તમે લાઈનમાં શીખી ગયા કે જીરો કઈ રીતે પડાય. જુઓ, આ સોલ્વ કરવાનો અડધો C for cat, પછી એને બંધ કરી દેવાનો એટલે શું બની જાય? O for orange. એના પહેલાં આપણે શું કરવાનું? લાઈન પાડવાની. 1 2 3 4 લાઈન પાડવાની અને પછી લખવાનું છે, બરાબર? જુઓ, O for orange. O for orange. સમજ પડે છે સર્કલ તમને? C for cat લખવાનું. જો પહેલા C for cat લખ્યું, ત્યાર પછી આ સીધા હાથનો ક, બરાબર? કર્વ શીખેલા ને આપણે, આ બાજુનો એક આ બાજુનો, એટલે આ બેને જોડી દઈએ તો શું બની જાય? સર્કલ બની જાય, બરાબર ને? નહીં સમજ પડે તો C for cat તો લખતા આવડે છે બધાને. C for cat લખવાનું, પછી આમ ગોલ કરી જાય એટલે O for orange બની જાય, બરાબર? જુઓ, O for orange. O for orange. જો આ સીલા પણ છે, લાલથી દૂસરી એમ સીલા કરી દો, ત્યાર પછી આને ધીરેથી ઉપર હાથ લઈ જાય એટલે બંધ થઈ જાય. શું બની ગયું? O for orange. જો C for cat લખ્યું આપણે, આપણું લાઈન સુધી લખવાનું છે, બરાબર? ત્યાર પછી આને ધીરેથી બંધ કરી દેવાનું. શું બની જાય? O for orange. અહીંયા પણ આ રીતે કરવાનું છે. C for cat લખવાનું, પછી એને બંધ કરી દેવાનું. O for orange બની ગયો. એ રીતે જ આખા પાન ભરીને તમારે પણ લખવાનું છે. C for cat લખવાનું, પછી એને સર્કલને બંધ કરી દેવાનું, ગોળ બનાવી દેવાનું બિંદુ. એકને બિંદુ 10 કરીને બિંદુ પાડીને બધાને આવડે છે બિંદુ પાડતા, એ રીતે બિંદુ પાડી દેવાનું. એટલે શું બની જશે? O for orange. અને લાલથી બ્લુ સુધી લખવાનું છે, નીચેની લાલ લાઈનને ટચ કરવાનું નથી. જો O for orange. O for orange. O for orange. O for orange. બરાબર? આ રીતે તમારે આખું પાનું લખવાનું છે. મેં જે રીતે લખ્યું છે એ રીતે તમારે પણ 4 લાઈન પાડવાની અને આખું પાનું ભરીને O for orange. ઉપર હેડિંગમાં શું લખશો? O. અને પછી ત્યાર પછી નીચે પાના પર 4 લાઈન પાડવાની અને ધીરે ધીરે લખવાનું એટલે બધું શાંતિથી સરસ રીતે લખાશે તમારું. O for orange. ચાલો આપણે હવે શું શીખવાનું બાકી છે? કયો આલ્ફાબેટ? P for parrot. એટલે એ માટે શું કરીશું આપણે? પહેલા સ્ટેન્ડિંગ લાઈન એટલે કે ઊભી લાઈન.
ડાબી બાજુનો કર, જમણી બાજુનો કર એ બધા શીખી ગયા ને તો ડાબી બાજુનો કર કરવાનો, બરાબર. તો P for parrot, બરાબર. શું દેખાય છે તમને? P for parrot, બરાબર ને? પેરોટ દેખાય છે તમને? ચાલો હવે આપણે લખીશું. કેટલી લાઈન પાડવાની? તમારે આખી લાઈન પાડી દેવાની, ત્યાર પછી જ લખવાનું છે, બરાબર. જુઓ, લાલ લાઈનથી બ્લુ લાઈન સુધી સ્ટેન્ડિંગ લાઈન, પછી ડાબી બાજુનો કર, લાલથી બ્લુ સુધી ચડવાનું, નીચેની બ્લુ સુધી નહીં જવા દેવાનું, બરાબર. બી લખતા હતા ને બે કર, એ રીતે નથી કરવાનું, આમાં એક જ કર કરવાનો છે. P for parrot, સ્ટેન્ડિંગ લાઈન, લાલથી બ્લુ, પછી ઊંધો કર, એટલે કે ડાબી બાજુનો કર, બરાબર. ઊંધો સી લખીએ ને રીતે લખવાનું છે. P for parrot, P for parrot, P for parrot, P for parrot. તમારે પણ આ રીતે લખવાનું છે. હું જે રીતે લખું છું જુઓ, આ ઊભી લાઈન, પછી આ અડધો કર કરવાનો છે, બરાબર. અને જોઈન કરવાનું છે અડધો, બરાબર. એટલે તમારો P for parrot બની જશે. જુઓ, બ્લુ લાઈન સુધી જ કરવાનું છે, નીચે જવાનું નથી. અને ફરી પછી અહીંયાથી લાલ લાઈનથી આ બ્લુ લાઈન સુધી ઊંધો સી, એટલે કે ઊંધો કર કરવાનો છે, ડાબી બાજુનો કર, બરાબર. એટલે શું બની જશે? P for parrot, P for parrot, P for parrot, P for parrot, P for parrot. મેં લખ્યું છે આખું બોર્ડ ભરીને. એ રીતે તમારી નોટમાં લખવાનું છે આખું પાનું ભરીને. નહીં સમજ પડે તો મમ્મીને પૂછો, ત્યાં તમે લખી આપો ઉપર એક લાઈન, એટલે તમે પછી નીચે લખી લેજો આખું પાનું ભરીને, બરાબર ને? P for parrot આખું પાનું ભરીને લખજો. ત્યાર પછી હોમવર્કમાં પણ ઘરેથી એક પાનું લખવાનું છે. એટલે કેટલા પાના થશે? બધા આલ્ફાબેટના બે પાના થશે. એટલે તમને નોટ બોલાવવામાં આવશે, જ્યારે નોટ જોવાની છે તમારી, એટલે લખતા જ રહેજો રોજનું.